हेलो फ्रेंड्स, वेरी गुड आफ्टरनून। अभी दोपहर के 4 बजने को आए और यहाँ पर माँ बेटी पापा सब लोग बैठ गए। एक तरफ हेयर ऑयल का काम मस्त चल रहा है। अभी अहमदाबाद जाएंगे और सूरत में तो धमाल मच गई, बहुत मजा आ गया हाँ, मम्मी। वो बहुत मजा हाँ, मजा आई गई ત્યાં। બધા પાસા જ હતા આજે અમુક તો ગયા હા ફોન કેટલા આવે છે ઈ કે દર્શકભાઈ ક્યાં ગયા દર્શકભાઈ ક્યાં ગયા એક દિવસ જ આય થાય બીજે દિવસ ન આવે અમદાવાદ કે જાજુ લઈને આવજો ઈ કે હે અમદાવાદ આવે કે જાજુ લઈને આવજો પણ જાજુ લઈ જાય પણ પેસ્ટમાં કોયો છે હા, પછી બહુ જાજુ બને નહીં, બને ને કેમ કે હાથથી બને ને એટલે પછી એટલું ભાઈ બહુ વધુ ના બને। એક લિમિટ લાગે ને એને સરખા ટાઈમે બનાય તો જ સારું બને। ઉતાવળ સારું ન બને નહીં પપ્પા? હા, ઈ તો ના એનો સમય પ્રમાણે બનાવવું પડે। મશીન હોય ને એમાં તો રાજ્ય કા મશીન થોડું છે। હા, હાથથી હકાવવાનું એટલે રોજ થોડું થોડું બન્યા કરે। તેલના તપેલા ઉકાળીએ એટલે આપણે એ પ્રમાણે જ ઉકાળવું પડે હા, એનો ટાઈમિંગ એક દી બે દી રાખવાનું। જલ્દી જલ્દી તમારું બોટલ મશીનથી ભરાવા મળે આ થોડું ભરાય મશીનથી ઘણું ભરાય પણ એમાંથી અસર નથી થતી। નહીં એનાથી અસર નથી થતી હા હાથની ને મશીનની તો તમારે મશીનનું જ ન ઓલું કરવાનું હા, એટલે હાથથી કેટલો ફરક ખાવાનું પડે। તે વસ્તુ હું કામ દવા વિનાની ખાય છે હા. ગ્રહણ કરે એટલે હા દવા વાળી વસ્તુ ઓછી હું કામ ખાઈશ મારે હમ નો છૂટકે કોકને ખાવી પડે શાકભાજી અત્યારે કેમિકલ કરતા આ તેલ ભલે મોડું મળે હા 15 દી બધે આપણે વેઇટ કરે છે બહુ વેઇટિંગ છે, 15 દિવસનું વેઇટિંગ કરે છે ક્યારે કરતા હોય તો। ભલે તમારે મોડું થાય મહિનો દી લેટ થાય પણ તમે મોકલો તેલ હા એ તો બીજું અમે પોગી નથી શકતા ઉકાળવામાં હા એટલે એક જોતું હોય ડબ્બે લઈ જાય। હા હા કે પછી નહીં મળે એમ કરીને બે બે લઈ જાય હા. એવું છે। આવ્યા તા નંબાસી નિકાલ હા આવ્યા હતા બેટા, મારી આટલું લાવ્યા હતા ચીકુનું જ્યુસ। હે હા મજા આવી ગઈ। બાટલો ચીકુનું જ્યુસ લાવ્યા, પછી ગાંઠિયા લાવ્યા, પછી લાડવ્યું આવી ભગવાનની આવી એ લાવ્યા। પ્યોર સ્વામિનારાયણ ધ્યાન ને પ્યોર હા. ઓલે વખતે એક લાવ્યા હતા ને હા દર વખતે આવે ને ત્યારે કંઈક લાવે। મારી પાસે બે હે ઘડી વાતચીત તો કરીએ એટલે મેં કીધું બે બેનો તમે આવ્યા એટલે મારી મમ્મી આવ્યા એમ માની લીધું। મેં બે હોય એને બાજુ બેહાડું ખુરચી નાખીને અને મજા આવે। દીકરાને બહુ હોય છે ઈ કહેતા હા. હતા કે માસી મારે જ આવું છે દર્શકભાઈને મળવા ઈ બધી આટો મારે। હા. હા તો હાલી નો કે માસી હાલી નો કે ઢાંકણીનું ઓપરેશન હા એટલે ઈ બે ને ઓલા આટો મારી આવે જે જોતું હોય લઈ આવે। લઈ આવે અને એમાં લાઈટ વહી ગઈ આવ્યા ફટાફટ। હે? हाँ बरसात घड़ी का आया ना हारो लाइट वही गई थी। तो अभी बजे शाम के 5:30 बजे है और मैं और मम्मी बैठे हैं और अभी थोड़ा डिस्कस कर रहे थे, पहले की बात याद कर रहे थे, नानपन की बातें याद कर रहे थे मैं और मम्मी। तो पहले कैसा था अब कैसा है तो सब अभी बहुत मतलब चेंजेस आ गया है। मम्मी बता रहे हैं पहले कैसा था और अभी कैसा है। પેલા કિંજલ મોળાકત રહેતા ને તો બહુ મજા આવતી કેમ કે જેઠ મહિનાના 4 રવિવાર ગઈ हाँ પછી પૂનમ ને દી બધું આપણે 11 ને દી રહી ને તે પૂનમ સુધી આમ દેદો કૂટ્યા हाँ जे दो कुटवा जाए एली दियो पहली दो एली में गया था। અને ગોરમાનો ઓલો શણગાર માટે બધે દુકાને हाँ पैसा हाटू थी जाता પછી જાગરણ કર્યું ગોરમાં બનાવી બહુ મજા અમે ગોર માં રહ્યા હતા બહુ મજા આવી પછી જુયા પાર્વતી તો જુયા પાર્વતીના જાગરણમાં એવી મજા हाँ કોઈ જાગરણ કરીને તો રાતે શું કરી જાય ને તો કોકને ઓલા હોય ને ન્યા સાણ બાયડું હોય ન્યા પેલું કરી આવે ઉડાડી આવે ને ખખડાવી ખાડા આવે। ઉડાડી આવી એવું કરી આવી મોભારે ઘા કરી हाँ તો એવી મજા આવે ને ત્યાં કેટલા વર્ષ કર્યા મેં જો એક ગોર કરી એક ફ્રુકાનજી વ્રત કર્યું જ્યાં પરતીમાં કોઈ સથવારનું તમારા એટલે મેં નહોતું કર્યું બે કર્યું છે બસ। મેં તો એકે વ્રત નથી છોડ્યા જયા પા મોળાકતથી તે માંડી જયા પાર્વતી અખંડ અગિયારસું આઠમું પછી ફૂલકાજળી કેવડા સોચ એવું બધું મેં નથી કર્યું। બધું અને પછી છેલ્લે 16 સોમવાર ભાખરિયા ભણતા ચાર જ એટલે ભાખરી કરવાની हाँ हाँ એ 4 ભાખરીમાં 3 ભાખરી તો એક ગોવાળને દેવાની એક કૂતરાને દેવાની એક ગાયને દેવાની અને એક આપણે ખાવાની પછી 4 ઓલા હોળ હોમવાર હાકરિયા એ 250 પાછળ હાકર હોય ને એના 4 ભાગ કરવાના એક મંદિરે એક ગોવાળને એ બધાને છોકરાને બેસી બધાને દેવાનું અલગ ચોથો ભાગ અલગ આપવાનો. દેવાનું। એ ચોથા ભાગનું પાણી કરીને પીવાનું હે એવા કર્યા નસીબ પણ છેલ્લે છેલ્લે ખુલે છેલ્લે નસીબ। નસીબ મારા. નાનપણમાં એટલું સંઘર્ષ કર્યું ને બહુ આમે એક વાર તો તમને સારું થાય જ લાઈફમાં, એક વાર તો તમારે લાઈફમાં સારું હું થાય। હિંમત ન હારી હા એટલે તો પાર્થભાઈ કેવડાવે છે પાર્થભાઈએ ઇન્ટરવ્યુ લીધું દર્શકનું હા તો ઈ કે તમારી મમ્મીને ઇન્ટરવ્યુ લેવું જોઈએ એટલે ઈ કેવડાવે છે કે મમ્મી આયા આવે હા માં બેટી મા આવે। બેટી આવે
એટલે એને એમ થયું કે આ મમ્મીએ એટલો સંઘર્ષ કર્યો છે નાનપણમાં, એટલું ગુમાવ્યું અને અત્યારે મેળવું, તો એનામાં હિંમત કેટલી. કિંજલનો બેનો સાથ મળ્યો એટલે મા બેટીમાં તમે બહુ આગળ આવ્યા. આખું નામ જ દાવી મા બેટી મા બેટી હેરોઈન બહુ છે. જયાબેન ના ફોન આવે ઈ કે ટિકિટ ભાડાનો બધો આવવા જવાનો ખર્ચો અમે કરીએ, પણ તમે આયા બધા આવો. હેરોઈન નું તમારે બધું ત્યાં બહુ ડિમાન્ડ છે યુએસએ, હા યુકે. ઈ તો એમ જ કહે છે કે તમે બનાવીને અહીંયા જ મોકલો. અને ઘણા ખરા પાર્લર માંથી ફોન આવવા મળ્યા કે અમે રાખીએ તમારો હેર રોલ, અમને આપો, પણ નથી પહોંચી શકતા. તપેલામાં ઉકાળીએ એટલે બહુ અમે ઝાઝુ બનાવીએ તો હાથથી જ કરીએ એટલે વાર લાગે હાથથી જ બનાવી છે. અને મશીનરીથી તો ફટાફટ થઈ જાય. મશીનમાં તો તમારે હાથથી જ અમારે બનાવીને દેવાનું છે, કેમ કે પેલાથી જ બનાવ્યું ઈ જ તેલ, એમાં કોઈ ફેરફાર નહીં. જેમ જેમ આગળ આગળ અમારો ધંધો હાલતો ગયો એમ એમ માણસોની ડિમાન્ડ વધતી ગઈ, કેમ કે અમે તપેલામાં ઉકાળીએ. અને બીજું કોઈ નહીં. અમારી મોનોપોલી એવી વસ્તુ છે ને તો ઈ કોઈને ખબર જ નથી કે અમે શું નાખીએ. બધાની મોનોપોલી અલગ અલગ હોય છે. જો બિઝનેસ કરે બધાને અલગ બધાની હોય. અમારી એકની નહીં પણ બધાની હોય છે. બધા ના કઈ શેર ના કરે. આપણે વખાણ નથી કરતા, લોકો વખાણ કરે છે. લોકો વખાણ કરે છે. એટલે આજ જ છે વિડીયોમાં નો ઈ બેને કીધું કે મને ગાંઠ હતી તો 3 વાર તેલ છોડ્યું તો ઈ ગાંઠે મટી ગઈ. અમને એમ થાય કે નહીં, આમ નવાઈ લાગે કે જો આટલું બધું ચમત્કાર તેલમાં 3 વાર નાખે કે આટલું બધું રિઝલ્ટ આવી જાય છે. એનો ચમત્કાર શું છે એમ. પણ એટલા બિઝી થઈ ગયા છે. સવારના આવ્યા છે સુરત થી, પણ એટલા કોલિંગ ચાલુ ને ચાલુ કન્ટિન્યુ. અને અમે પોગી નથી શકતા એટલે 1 મહિનો તો બધા વેઇટ કરે છે. હા, વેઇટિંગ માં બધાને કહી દીધું. કોઈ તો ફોન આવે કે દર્શકભાઈ હવે 15 દિવસ થયા, હવે તો તેલ મોકલો. પણ આયા અમે પોગે વળે ત્યારે મોકલી. અમદાવાદ થી નથી ફોન આવતો કે તમે સ્ટોક લઈને આવો, જાજો સ્ટોક લઈને આવજો. બને ઘટે એમ નહીં લાવતા, ઘરે બને એટલો લાવીશ. કમ્પ્લેન આવે એવું ન કરાય. એટલે ધીમે ધીમે ઉકાળવાનું અને ધીમે ધીમે આપણે સારું જ વસ્તુ બનાવવાની, સારું વસ્તુ દેવાનું. તો ઈ આ બધાને ફોન આવે છે ને, બધાને સંતોષ. રિઝલ્ટ મળતું હોય ને ત્યારે જ લોકો આટલી પડાપડી થાય. હમણાં મમ્મી ગોર આવશે ની? હા, હમણાં ગોર. રોહિને રેવડાવીશ ગોર હમણાં. 6 ને દી જુવારા વાવવાના. હા, જુવારા વાવવાના. હમણાં 3 મહિના આવી છે. 6 ને દી જુવારા વાવવાના, 11 ને દી રેવડાવવાની, 16 ને દી ગોરમાં બનાવવાના. રેવીશ તમારે ગોર? જાગરણ મેં તો ગોર રહી લીધી છે, પણ છતાં બનાવશે છોકરીઓ. કુબલા પૂજો જતા નહીં નાના હતા ત્યારે? એકબીજાને ઘા કરી. હા, ના ઘા કરીએ ને એવી મજા. ખેતર બનાવીએ ને, હા, નદીને કાંઠે કુબલા ને પાણી આપીએ. હું મારી સાથે મારા ભાઈને કહે છે કે ડાબલો કાઢી જાય, કાઢી જાય. हाँ, અને પહેલા છે ને છોકરીઓના આમ તહેવારનું બહુ માતમ હતું. तो देखो अभी शाम के बजे 6 और यहाँ पे अभी मस्ती सूझ रही है बा और आरोही को. देखो भी अरे 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 ये आरो नो देखो मिट्टी से खेलने लगे दोनों मोटा तो देखो व्यारो ने चश्मा चढ़ा के अभी मस्त दिख रही है. क्यूट क्यूट लागे छे. आ ઊંધા ચશ્મા પહેર્યા છે. ઓહો ક્યાં જવું છે? ગામમાં જાવું છે. શું લેવા જાવું છે? શોપિંગ કરવા જવું છે? મમ લેવા. શું લેવું છે? લોલીપોપ. ઓહો લોલીપોપ તો આ અંતરમાં વાલો છે. એને રાતે ઉઠાણી કે મમ્મી હું ખાવ તો લોલીપોપ. ગમે એ જાય તો કે લોલીપોપ. एक જ નાम. तो अभी मस्त मौसम हो चुका है और अभी शाम का आज डिनर में क्या है मम्मी? आज शाम रात को क्या बनाएंगे? आज આજે કઈ નક્કી નથી થયું મેં શું બનાવવું. ગલકાની સબ્જી. હા ગલકા લેવા. ઉપર ભીંડાનું થઈ ગયું, આજે ગલકાનું. तो देखो अभी बाकी तरह अभी भजन गाने लगी है चश्मा पहन के. ओहो हो सरखा चढ़े बेटा, सरखा चढ़ाओ. ઉપર ચડાવવા છે. હા હા ચશ્મા રહેતા નથી, ચી ચી કરતી. ચડાઈ દો. ગાઓ. ભજન ગાય છો આરોહી? ભજન ગાય છે? હા 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 જોરથી. मैंने कटिंग करके रखा है तो अभी मैं सब्जी का तड़का लगाऊंगी. और ये देखो अभी आवाज कर रही है
तो आज गलका। रोटला रोटला, मस्त, गलका मम्मी का हाथ का सब्जी। रोटला और मेरे हाथ की सब्जी तो चलो अभी दर्शक पापा बाहर गए हैं, वो आने से पहले खाना बनाएंगे और जल्दी खाना है मम्मी, क्योंकि मैंने सुना है कि जल्दी खाने से बहुत फायदा होता है। પાચન થઈ જાય હા પાચન થઈ જાય। મોડું ખાવ ને તો પાચન હા ન થાય હા એટલે આપણે સબ્જીને જલ્દી હારે ખાવાનું દૂધ ખાધું હોય હા. તો જલ્દી પાચન ન થાય વાર લાગે, 18 કલાક પછી આપણે પાચન થાય। ફ્રૂટ્સ ખાઈએ ને તો 5 કલાકમાં એનું પાચન થઈ જાય। બાજરીના રોટલા કે ઘઉંની રોટલી હા. પાચન થતા વાર લાગે વાર લાગે એટલે આપણે जल्दी खाना है रोज। यहाँ पे देखो भी मस्त अभी हमारी सब्जी पक रही है, गलका की सब्जी है और बहुत ज़्यादा भूख लगी मुझे आज। तो वैसे तो मुझे सब सब्जी अच्छी लगती है, कभी मैंने बोला नहीं है कि मुझे ये सब्जी अच्छी नहीं लगती, वो सब्जी अच्छी नहीं लगती, मैं सब कुछ खा लेती हूँ। वैसा दर्शक का भी वैसा ही है, वो भी कभी बोला नहीं है कि मुझे अच्छी नहीं लगती, उसने भी सब सब्जियाँ उसको पसंद है, तो अच्छी बात है। तो अभी बहुत ज़्यादा भूख लगी है, तो अभी मम्मी रोटला बनाने वाले हैं, मैं अभी सब्जी बना रही हूँ। और यहाँ पे देखो भी रूही आ गई है। हेलो, क्या लिया बेटा? बान ले दिया मुझे। ओहो हो, बहुत अच्छा है। चम देखो आज तने तो मम्मी लेने के लिए गए थे नहीं मम्मी? સાયનું 10ની નોટ લઈને ગઈ મને ખબર હતી કે આરું કાકનું કાક વેન કરશે हाँ जोड़े वटले હા વેન કર્યું હજી તો દુકાને આઘાત બેટા પકડી આ ના લીધું લેવાય, સાબુ વાળું હોય છે, શેમ્પુ વાળું હોય પકડી છે। લીધું શું કરું પછી પકડી લીધું તો ઓલાને પૂછવું પડે મેં કીધું હું તો કે 10 રૂપિયાની એક તો બોલીને લઈ દો તો આયરું હવે पैसा लग गया था जोड़े। 10ની નોટ લઈ ગઈ હતી મને એમ વિચાર આવ્યો કે હોતી વખત વેફર બિસ્કિટ કે ગમે કોઈ વસ્તુ લઈ દે हाँ हाँ ત્યાં તો આ હાથમાં પકડી લીધું હવે નો મૂકે હવે નો देखो भी ये क्या लिया आरोही? यारो जारू देखो देखो खेल रही है। वाओ वाओ तो आरोही देखो भी साड़ी पहन रही है। ओहो हो बहुत क्यूट लागे छे। थू थू ढींगली लागे छे एकदम बार्बी डॉल। अरे वाह, गरबा रमो तो गरबा केम रमाय? हैं? ओहो हो देखो भी कमर कैसी हिला रही है। ए दादी जी ओहो हो डांस करो डांस ले। देखो भी फिर से पहन रही है। ओहो हो अरे वाह, ये શું પહેર્યું છે? શું પહેર્યું છે આરું? સાડી પહેરી છે। ક્યાં જવું છે તારે? गामा ગામમાં? એને ગામમાં બહુ ગામમાં શું લેવા જવું છે? લોલીપોપ। લોલીપોપ બહુ ભાવે? લોલીપોપ બહુ ભાવે? मम्मी जय स्वामीनारायण। तो चलो अभी आज क्या गाने वाले हो? કાલે 11 ગઈ हाँ તે આજે અખંડ ભુવન થી આંબો आंबो। अरे वाह, આંબો અખંડ ભવનથી ઉતર્યો વ્રજ ભૂમિ માયાંબાનો વાસ સખીએ આંબો રોપ્યો વસુદેવે તે બીજ કવાવ્યું હું દેવજી ક્ષેત્રે પ્રકાશ સખીએ આંબો રોપ્યો આંબે જશોદાએ જળ સિંસિયા નંદ ગોપયાંબના રખેવાળ સખીએ આંબો રોપ્યો जय स्वामीनारायण मम्मी। जय स्वामी, सरस कही। तो आज के लिए इतना ही है। लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। बाय बाय।